हाय फ्रेंड्स, મજામાં બધા? બધા પરિકર, નોટબુક, સ્કેલ બધું લઈને બેસી ગયા હશો, બરોબર છે? આ બધું સાથે લઈને જ બેસજો કે જેથી તમે પ્રેક્ટિકલ કરી શકો. અને પ્રેક્ટિકલ કરશો તો જ તમને રચના આવડશે, બરોબર છે? હવે આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? તો કે 11મું પ્રકરણ રચનાનો અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે આગળ 4 રચના જોઈ ગયા. આજે આપણે 5મી રચના છે એમનો અભ્યાસ કરવાનો છે. તો 5મી રચનાની રકમ છે આપણે વાંચીએ. BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC દોરો. હવે આપણે એવો ત્રિકોણ દોરવાનો છે. આગલી રચના જે 4 જોઈ ગયા એમાં પહેલી રચના તો વિભાજન વાળી હતી, ગુણોત્તર વાળી. 3 રચના જે જોઈ ગયા એમાં ક્યાંય ખૂણો આપવામાં નહોતો આવેલો. હવે આ રચનામાં તમને એક ખૂણો આપેલો છે અને બે બાજુઓના માપ આપેલા છે. એમના ઉપરથી પહેલા ત્રિકોણ છે એ તૈયાર કરવાનો છે. પછી આગળ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એક ત્રિકોણ પહેલા બની જાય પછી મૂળ જે ત્રિકોણનું માપ આપેલા છે એ ત્રિકોણ બની જાય પછી એમને અનુરૂપ 3/4 પ્રમાણમાં બાજુઓના માપ હોય એ પ્રમાણેનું ત્રિકોણ બનાવવાનું છે. અને એ તો સરળ છે, તો આપણે આગળ શીખી ગયા, બરોબર છે? 3/4 એટલે ત્રિકોણ ક્યાં અંદરના ભાગમાં આવશે બનાવશું એ કે બહારના ભાગમાં? તો કે 3/4 એટલે 0.75 કહેવાય. 1 કરતા નાનું થયો. તો 1 કરતા નાનું હોય તો જે મૂળ ત્રિકોણ હોય એના અંદરના ભાગમાં ત્રિકોણ બને, બરોબર? તો જે રકમ છે એમના ઉપરથી કૃત્ય નક્કી કરવાના. પક્ષ છે અહીંયા નહીં આવે કારણ કે કંઈ અહીંયા આપવામાં આવેલું નથી, બધું આપણે બનાવવાનું જ છે. એટલે પક્ષ છે અહીંયા આવશે નહીં. કૃત્યમાં તો કે કૃત્યમાં જે રકમ છે ને એ જ લખી નાખો ને કોઈ દિવસ કૃત્ય ખોટું ન પડે. થોડો ફેરફાર કરવાનો, બરોબર છે? તો કૃત્યમાં BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC દોરો, બરોબર? એ જ રકમમાં છે. ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય, જે ત્રિકોણ દોરીએ એને સમરૂપ હોય તેવો એક ત્રિકોણ રચવો જેની બાજુઓનો ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય, બરોબર? ઉપર જે રકમ છે એ જ લખવામાં આવેલી છે, એને કૃત્ય કહેવાય. ઉપર જે આપેલું છે એ બધું કરવાનું જ છે આપણે, એટલે એ આપણું કૃત્ય બને. ઓકે, તો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. પણ રચના દોરવા માટે આપણે આટલી જગ્યા છે થોડીક ટૂંકી પડશે, તો આ કૃત્ય જે લખ્યું છે એ ભૂસી નાખીએ, બરોબર? તો હવે રચના દોરવાની શરૂઆત કરીએ. તો એના માટે સૌથી પહેલા બાજુઓના માપમાં જે બાજુનું માપ મોટું હોય એ પહેલા આપણે દોરવા. તો કયું બાજુનું માપ મોટું છે? BC બરાબર 6 સેમી, બરોબર છે? તો આપણે 6 સેમી નો એક રેખાખંડ દોરીએ. બરોબર? BC બરાબર 6 સેમી આપણે દોરાઈ ગયા. હવે તો કે પછી આપ્યું છે AB બરાબર 5 સેમી. પણ AB બરાબર 5 સેમી એટલે એ બિંદુ આપણું અહીંયા ક્યાંક આવશે. પણ ક્યાં આવશે આપણે ખબર છે? નથી ખબર અત્યારે. અહીંયા આવશે, અહીંયા આવશે કે અહીંયા આવશે ક્યાંય ખબર છે નહીં આપણે. તો એના માટે તમને જો ખૂણો આપેલો છે ખૂણો ABC બરાબર 60 સેમી. તો તમને પ્રશ્ન થશે ખૂણો ABC માં આપણે કયા ખૂણા પાસે દોરવાનો 60 અંશનો? A પાસે? તો કે એ તો છે જ નહીં. B પાસે કે C પાસે? અહીંયા B પાસે 60 અંશનો ખૂણો દોરવાનો કે C પાસે? તો મિત્રો જે વચ્ચે આપ્યું હોય ને એ ખૂણો હોય. તો આપણે B પાસે 60 અંશનો ખૂણો દોરવાનો છે. અને 60 અંશનો ખૂણો આપણે 8મા અને 9મા બે ધોરણમાં શીખી ગયા છે, એટલે બધાને આવડે જ છે. તો પણ ફરીથી અહીંયા જુઓ એટલે વિશેષ તમને આવડી જશે. સૌથી પહેલા શું કરવાનું? તો કે B પાસે એક અનુકૂળ માપની ત્રિજ્યા લઈ
એક અર્ધવર્તુળ ચાપ રચો. એકદમ સરળ છે. 60 અંશનો ખૂણો એટલે સૌથી સહેલો ખૂણો. ચાલો, એક અર્ધવર્તુળ ચાપ રચાઈ ગઈ. હવે BC ને જ્યાં છેદે છે ને ત્યાં આપણે ફરીથી ચાપ ઉપર એક ચાપ પાડવાની. માપ છે બદલાવાનું નથી, એ જ માપથી ચાપ ઉપર ચાપ પાડો. હવે જે પેલી ચાપ પડે ને એ 60 અંશના ખૂણા માટેની ચાપ હોય. હવે એમાંથી તમારે એક કિરણ પસાર કરો એટલે 60 અંશનો ખૂણો બની ગયો. બરોબર? તો આપણે આમાંથી એક કિરણ પસાર કરીએ. જ્યાં છેદે છે ત્યાં બરાબર એમાંથી પસાર થવું જોઈએ. ચાલો, આ 60 અંશનો ખૂણો આપણો કમ્પ્લીટ. અહીં 60 અંશ એમ લખી નાખવાનું. હવે કયું માપ આપ્યું છે? તો કે હવે AB બરાબર 5 સેમી આપ્યું. તો હવે આપણે 5 સેમી ની ચાપ રચી શકીએ, કારણ કે હવે આપણું કિરણ છે નિશ્ચિત થઈ ગયું. એટલે આ ભાગમાં ગમે ત્યાં A આવી શકે. બરોબર? તો આપણે પરિકરમાં 5 સેમી નું માપ લઈ લેવાનું. 1 થી 5 ને 1 થી 5 બરોબર ને? નહીં, 0 થી 5 નું માપ છે લેવાનું છે. 1 થી 5 લેશો તો એક રચના તમારી ખોટી પડશે. બરોબર છે? હંમેશા 0 થી જ માપ લેવાનું. તો પરિકરમાં 5 સેમી નું માપ લેવાઈ ગયું હોય તો તમારે B બિંદુ પાસેથી જે કિરણ દોરેલું છે એમાં એક ચાપ પાડવાની. ઓકે, પડી ગઈ ચાપ. હવે અહીંયા તમે નામ આપી દો A. થઈ ગઈ 5 સેમી ની ચાપ. હવે A અને C ને જોડી દો એટલે આપણો માગેલા માપ મુજબનો ત્રિકોણ કમ્પ્લીટ થાય. ઓકે, તો આ પ્રમાણે આપણા માગેલા માપ મુજબનો ત્રિકોણ બન્યો. હવે આપણે એની અનુરૂપ બાજુઓ, એને અનુરૂપ એક સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. અને કયા પ્રમાણમાં? તો કે 3/4 પ્રમાણમાં. તો આપણે આગળ શીખી ગયા છીએ એ પ્રમાણે કે જ્યારે આ પ્રમાણે વિભાજન કરવાનું કહે તમને, અનુરૂપ સમરૂપ ત્રિકોણમાં ગોઠવવાનું કહે ત્યારે હંમેશા નીચેની તરફ નીચેના અર્ધલમાં એક લઘુકોણ રચવો પડે. તો આપણે ક્યાં લઘુકોણ રચશું? તો કે BC ના નીચેના અર્ધલમાં એક લઘુકોણ રચીએ. કયા માપનો? તો કે એમાં તમને મજા આવે એમાં કોઈ માપની જરૂર નથી. કોઈ પણ માપનો તમે લઘુકોણ છે એ રચી શકો છો. BX બની ગયો. આ ખૂણો CBX એ લઘુકોણનો ખૂણો છે. હવે તમારે જોવાનું કે ભાઈ કયા પ્રમાણમાં છે? તો કે 3/4. એમાંથી જે મોટી સંખ્યા હોય ને એટલી ચાપ આપણે BX કિરણ ઉપર પાડવાની. તો મોટી સંખ્યા 4 છે તો આપણે 4 ચાપ પાડશું. ક્યાં? તો કે BX કિરણ ઉપર. પેલા સરખું માપ લઈ લેવાનું, પછી માપ છે બદલાવાનું નહીં. ચાલો, એક ચાપ પાડી, એમના ઉપરથી બીજી, એમના ઉપરથી ત્રીજી ચાપ, એમના ઉપરથી ચોથી ચાપ. 4 ચાપ પડી ગઈ. અહીંયા નામ આપી દો B1, B2, B3, B4. હવે જો આ દરેક અંતર સરખા આવશે. BB1 નું જેટલું અંતર હોય એટલું જ અંતર B1 B2 નું, એટલું જ અંતર B2 B3 નું, એટલું જ અંતર B3 B4 નું. ઓકે, હવે શું કરશું મિત્રો કે હવે આપણે એક રેખાખંડ રચવાનો. કયો? તો કે અહીં છેદમાં 4 છે તો આપણે B4C રેખાખંડ રચશું. ખૂણા ABC ના C બિંદુ પાસે આપણે એક B4C રેખાખંડ રચશું. થઈ ગયું. B4C રચાઈ ગયો. હવે મિત્રો આપણે શું કરવાનું? તો કે ફરીથી ઉપર આપણે 3 છે તો B3 ને સમાંતર રેખાખંડ દોરવાનો. કેને સમાંતર? તો કે B4C ને સમાંતર રેખાખંડ તમારે દોરવાનો છે. અને એ સમાંતર રેખાખંડ દોરવા માટે આપણે શું કરીએ છીએ? ચાપ પાડીએ છીએ. એક ચાપ B4 ઉપરથી, એક માપથી B3 ઉપરથી.
બરોબર છે? આ ચાપ માટે ખાસ ધ્યાન રાખવાનું. કયું માપ લઈને ચાપ પાડશું? તો કે B3 અને B4 એમની વચ્ચે ચાપ પડે ને એટલું માપ રાખવાનું. એનાથી મોટું માપ હોવું જોઈએ નહીં. પડી ગઈ ચાપ. હવે એ જ માપથી આપણે B3 છે ને, B3 ઉપરથી રેખાખંડ દોરવાનો છે એટલે B3 ઉપરથી ચાપ પાડવાની. માપ છે બદલાવાનું નથી. ઓકે, થઈ ગયું. હવે શું કરશું? તો કે હવે તમારે અહીંયા જે ચાપ પાડી છે ત્યાં આ પ્રમાણે તમારા પરિકરમાં માપ એડજસ્ટ કરવાનું. બરોબર છે? ત્યાં માપ એડજસ્ટ થઈ જાય પછી ત્યાં તમારે એક ચાપ પાડી દો, એક ચાપ ત્યાં પાડી દો. ઓકે, ફરીથી હવે એ જ માપથી અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી એક ચાપ પાડો. થઈ ગયું. આ ચાપ છેદે છે બે અહીંયા. હવે ઈ બે ચાપ જ્યાં છેદે છે એમાંથી પસાર થાય એવી રીતના તમારે B3P રેખાખંડ દોરવાનો છે. જો અહીંયા આ B3 અને આ ચાપમાંથી પસાર થતો હોવો જોઈએ. થઈ ગયો. બે સમાંતર થઈ ગયા. અહીંયા નામ આપી દો P. હવે જે પ્રક્રિયા આપણે અહીંયા ચાપ પાડવાની કરેલી હતી એ જ પ્રક્રિયા આપણે અહીંયા કરવાની છે. ખરેખર સાચું કામ અહીંયા છે. અહીંયા જ આપણે એ પ્રમાણમાં વિભાજન કરવાનું છે. એટલે આ ચાપ તો એકદમ વ્યવસ્થિત શાંતિથી પાડવાની. ઓકે, ફરીથી અહીંયા જે કર્યું એ જ પ્રમાણે ફરીથી એક વખત પહેલા અહીંયા C બિંદુ પરથી એક ચાપ પાડો. માપ છે એ P ના અંદરના ભાગમાં રહેવું જોઈએ. અંદરના ભાગમાં છે. ફરીથી હવે એ જ માપથી P ઉપરથી એક ચાપ પાડો. ઓકે, હવે ફરીથી તમારું પરિકર છે એડજસ્ટ કરો. અહીંયા કેટલું એડજસ્ટ કરશો? આટલું. અહીંયા એડજસ્ટ એટલું કરી અહીંયા એક ચાપ પાડી દો. ચાલો, એક ચાપ પાડી દીધી અહીંયા. હવે P ઉપરથી જે ચાપ પાડી છે ત્યાંથી એક ચાપ પાડો. ચાપ ઉપર ચાપ. ઓકે, હવે આપણી રચના અહીંયા હવે લગભગ પૂરી થવા ઉપર છે. હવે P માંથી અને આ ચાપમાંથી પસાર થાય એ પ્રમાણે તમારે એક રેખાખંડ દોરવાનો છે. થઈ ગયું. બે સમાંતર છે. હવે અહીંયા જ્યાં AB ને છેદે છે ત્યાં નામ આપી દો Q. તો આ આપણી રચના છે એ પૂરી થાય છે. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. બરોબર છે? તો હવે પહેલો મુદ્દો જો. હવે મિત્રો મુદ્દાની ક્યારે ઉપાધિ ન કરતા. મુદ્દા છે તમારે બેઠે બેઠા ક્યારે આવશે જ નહીં. અને ન આવે તો કોઈ ચિંતા નહીં. તમારા પરીક્ષામાં મુદ્દા છે વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ. કોઈ દિવસ મુદ્દાને ગોખતા નહીં. જે પ્રમાણે તમે રચના બનાવેલી છે એ જ રચનાના સ્ટેપ છે તમારે લેખિત સ્વરૂપમાં મૂકવાના છે. બરોબર છે? એમાં શબ્દો ક્યાંક આગળ પાછળ થઈ જાય તો કોઈ વાંધો નહીં. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરેલું હતું? તો કે આપણે ત્રિકોણ બનાવ્યું હતું. ક્યાં માપનો? તો કે જેમાં BC બરાબર 6 સેમી હોય, ખૂણો ABC બરાબર 60 અંશ હોય અને AB બરાબર 5 સેમી હોય તેવો આપણે ત્રિકોણ બનાવેલો. તો એ જ આપણો પહેલો મુદ્દો છે. જો BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચો. બરોબર છે? પછી શું કર્યું હતું આપણે? તો કે પછી આપણે ખૂણો CBX લઘુકોણ થાય એ પ્રમાણે કિરણ BX ની રચના કરી હતી. બરોબર છે? તો એના પછીનો મુદ્દો આપણે જો એ જ આવ્યો. BC ના નીચેના અર્ધતલમાં BX કિરણ દોરો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ઓકે, પછી શું કર્યું? તો કે કિરણ BX ઉપર તમે ચાર ચાપ છે એની રચના કરી હતી અને અહીંયા નામ આપ્યા B1, B2, B3 અને B4.
આ નામ અને ચાપ કઈ રીતના આપેલી છે કે જેથી તમારા BB1 B1 B2 B2 B3 B3 B4 બધાના માપ છે એ સરખા થાય. તો આપણો મુદ્દો જો એ છે bx કિરણ પર ચાર બિંદુઓ B1 B2 B3 B4 બરોબર છે લો જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય. બરોબર છે. પછી શું કર્યું આપણે તો કે પછી આપણે આ B4 અને C ને જોડી દીધા હતા. ચોથો મુદ્દો આપણો એ. પછી તો કે આપણે B3 અને P એવી રીતના આપણે લેવાના છે કે જેથી આ B4C ને એ સમાંતર થાય. તો આપણો એના પછીનો મુદ્દો એ છે B3P દોરો કે જે B4C ને સમાંતર હોય. છેલ્લો મુદ્દો. છેલ્લા મુદ્દામાં શું કર્યું હતું તો કે આ AC ને સમાંતર હોય ને એવો આપણે PQ રેખાખંડ દોર્યો. તો આપણો છેલ્લો મુદ્દો. ત્યારબાદ PQ દોરો કે જે AC ને સમાંતર હોય. ઓકે અને બધા મુદ્દા પૂરા થઈ જાય ને પછી તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું. શું કે જે પૂછ્યું હતું ને એ આપણે લખ્યું અહીંયા. આમ ત્રિકોણ QBP એ ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છે જેની બાજુઓ ત્રિકોણ ABC ની બાજુ સાથે 3/4 પ્રમાણમાં છે. જે રકમ છે ને એ આપણે અહીંયા આકૃતિ દોરીને બતાવ્યું છે છેલ્લે લખીને. બરોબર. હવે આપણે એમના પછી રચના તો હવે મિત્રો આપણે સાતમી રચના જોઈએ. બરોબર છે. 4 સેમી અને 3 સેમી લંબાઈની કર્ણ સિવાયની. અહીંયા કર્ણ આવ્યો એટલે તમને તરત મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે કર્ણ આવે તો કયા પ્રકારનો ખૂણો હોય તો કે કાટકોણ ત્રિકોણ હોય. તો અહીંયા જે બે બાજુઓ આપેલી છે એ બે બાજુઓના માપ છે એ કર્ણ સિવાયની બાજુઓના માપ છે. કર્ણ સિવાયની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. અહીંયા તમે જે ત્રિકોણની રચના કરશો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે. પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એ ત્રિકોણ બની જાય પછી એને અનુરૂપ એને સમરૂપ બીજા ત્રિકોણની રચના કરવાની છે કે જેની બાજુઓના માપ કેવા હોય તો કે મૂળ ત્રિકોણના 5/3 ગણી. તો મિત્રો 5/3 એટલે એક કરતા મોટું કહેવાય કે નાનું તો કે 5/3 એટલે એક કરતા મોટા કહેવાય. બરોબર છે. અથવા તો એમ સમજમાં ન આવતું હોય તો જ્યારે છેદ નાનો હોય ને અંશ મોટો હોય ને ત્યારે એક કરતા મોટું હોય. અને એ ત્રિકોણ ક્યાં આવશે તો કે 12 ના ભાગમાં આવે. એક કરતા મોટું હોય એટલે ત્રિકોણ 12 ના ભાગમાં આવે. ઓકે. હવે કૃત્ય છે ઉપર છે એ લખવાનું છે. AB બરાબર 3 સેમી ખૂણો B બરાબર 90 અંશ. ખૂણો B બરાબર 90 અંશ છે. અહીંયા કઈ નથી આપ્યા પણ કાટકોણ ત્રિકોણ એવું કીધું છે ને. કાટકોણ ત્રિકોણ એટલે એનો ખૂણો છે 90 અંશનો હોય. અને BC બરાબર 4 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. ત્રિકોણ રચાઈ જાય પછી ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય તેવો બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓથી 5/3 ગણી હોય. આપણે ઉપર સમજાવ્યું હતું એ જ પ્રમાણે. બરોબર છે. હવે આપણે અહીંયા રચના દોરવાની છે તો આ કૃત્ય છે ભૂસી નાખીએ. ઓકે. તો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા આપણે બાજુ દોરવાની. કઈ તો કે જે મોટી બાજુ છે તે. કઈ મોટી બાજુ છે 4 કે 3 તો કે 4 સેમી. તો સૌથી પહેલા આપણે 4 સેમી નો રેખાખંડ BC દોરીએ. અહીંયા કઈ નામ નથી કીધા એટલે આપણે ગમે તે નામ તો ગમે તે દઈ શકો તમે. પણ આપણે અહીંયા ત્રિકોણ ABC એવું જ નામ આપણે પહેલેથી નક્કી કરીએ છીએ. ઓકે. 4 સેમી નો BC રેખાખંડ દોરાઈ ગયો. હવે આપણે મિત્રો પછી 3 સેમી ની બીજી બાજુ દોરવાની છે. કાટકોણ ત્રિકોણ આવશે એટલે આમ સીધી બાજુ આવશે. બરોબર છે. પણ એમ આપણે સીધી બાજુ દોરવાની નથી.
આપણે 90 અંશનો ખૂણો દોરવાનો છે. 90 અંશનો ખૂણો દોરાઈ જાય ને પછી 3 સેમી બાજુ છે એની ચાપ પાડીશું. ઓકે, તો પહેલા આપણે 90 અંશનો ખૂણો દોરીએ. અને 90 અંશનો ખૂણો તો આપણે આવડે છે 8મા અને 9મા બે ધોરણમાં આપણે શીખી ગયા. બરોબર? તો ફરીથી તોય જોઈ લો. હવે BC ના B બિંદુ ઉપરથી એક અર્ધવર્તુળ ચાપ પાડવાની. બરોબર? હવે આપણે 90 અંશનો ખૂણો દોરવો એટલે સીધો ક્યારે 90 અંશનો ખૂણો દોરી શકાય નહીં. બરોબર છે? પેલા 60 ની ચાપ પાડવી પડશે, પછી 120 ની ચાપ પાડવી પડશે. એમના ઉપરથી આપણે 90 અંશનો ખૂણો દોરી શકાય. તો સૌથી પહેલા આપણે 60 અંશની ચાપ પાડીએ. જે માપથી અર્ધવર્તુળ ચાપ પાડ્યું છે એ જ માપથી ચાપ ઉપર ચાપ પાડો. એટલે 60 અંશની ચાપ પડી ગઈ. ફરીથી એ ચાપ ઉપરથી બીજી ચાપ પાડો. એ ચાપને કહેવાય 120 ની ચાપ. બરોબર છે? હવે 60 ઉપરથી અને 120 ઉપરથી ઉપરની તરફ આપણે એક એક ચાપ પાડીએ. પછી એ બે ચાપ જ્યાં છેદશે ને એમાંથી આપણે કિરણ પસાર કરીએ એટલે આપણા 90 અંશનો ખૂણો કમ્પ્લીટ થાય. બરોબર છે? એક ચાપ આપણે 60 ઉપરથી પાડીએ. હવે માપ બદલાવો તો ચાલે, થોડુંક મોટું કરવું હોય તો હાલે, અને એને માપ રાખો તો પણ કોઈ વાંધો નહીં. ચાલો, એક ચાપ અહીંથી 60 ઉપરથી, એક ચાપ 120 ઉપરથી. હવે બે ચાપ જ્યાં છેદે છે એમાંથી આપણે એક કિરણ પસાર કરવાનું. બરોબર છે? તો આ આપણો મિત્રો કાટકોણ ત્રિકોણ બની ગયું, કાટખૂણો બની ગયો. હવે આપણે શું કીધું છે? એક છે 3 સેમી ની બાજુ લેવાની છે. તો જે આપણે 90 અંશ માટેનું કિરણ દોરેલું છે ત્યાં 3 સેમી નું માપ પરિકરમાં લઈ અને એક ચાપની રચના કરવાની. 0 થી 3 સુધીનું માપ પરિકરમાં લઈ લઈએ આપણે. પરિકરનો અણીવાળો ભાગ 0 ઉપર અને પેન્સિલ વાળો ભાગ છે 3 ઉપર. ઓકે, એ માપ લેવાઈ જાય પછી આ B બિંદુ ઉપરથી 90 અંશના કિરણ વાળા ભાગ ઉપર એક ચાપ પાડી દો. અને ઈ ચાપ જ્યાં કિરણમાં છેદે ત્યાં આપણે નામ આપી દઈશું A. ઓકે, હવે આ A અને C ને જોડી દો એટલે માગેલા માપ મુજબનો ત્રિકોણ કમ્પ્લીટ થાય. ઓકે, ચાલો થઈ ગયું. તો માગેલા માપ મુજબનો ત્રિકોણ બની ગયો. હવે આપણે એને સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. એને સમરૂપ ત્રિકોણની રચના કરવી એટલે હવે આપણે તો શું ખ્યાલ છે? તો કે નીચેના અર્ધતલમાં તમારે એક કિરણ દોરવું પડે. અને ઈ કિરણ છે એ કયા માપનું? તો કે કોઈ પણ માપનું. આપણે તો નીચેના ભાગમાં લઘુકોણ દોરાવો જોઈએ. એટલે અનુકૂળ માપનું કિરણ તમે દોરી લો. ચાલો થઈ ગયું. ત્યાં નામ આપી દો x. તો હવે ખૂણો CBX છે એ કેવો હશે? લઘુકોણ ખૂણો હશે. ઓકે, હવે મિત્રો આપણે અહીંયા ભાગ પાડવાના છે. કેટલા ભાગ પાડશું? તો કે એના માટે આપણે આ જોવું પડે પ્રમાણ. 5/3 છે તો એમાં મોટી સંખ્યા કઈ છે? 5. તો આપણે અહીંયા BX કિરણ પર 5 સરખા ભાગ પાડીશું. એવું માપ લેવાનું કે આપણું કિરણ છે એની અંદર સમાવેશ થઈ જાય. આવડું મોટું માપ રાખો તો આપણે 5 ચાપ ન પડે. ઓકે, તો એવું પ્રમાણસર માપ રાખવાનું. બહુ નાનું પણ ન રાખી શકાય, બહુ મોટું પણ નહીં. ચાલો, એક ચાપ, બીજી ચાપ, ત્રીજી ચાપ, ચોથી ચાપ અને પાંચમી ચાપ. દરેક જગ્યાએ નામ આપી દે. B1, B2, B3,
B4 B5 ઓકે। હવે આપણે ચાપ અપાઈ ગઈ, ચાપના નામ અપાઈ ગયા। હવે શું કરવાનું તો કે હવે આપણે અહીંયા છેદમાં કેટલા છે 3, તો અહીંયા B3 ને C સાથે જોડી દેવાનો છે, બરોબર છે। છેદમાં જે સંખ્યા હોય ને એને આપણે ત્રિકોણના બિંદુ સાથે જોડવાનું। તો છેદમાં 3 છે તો આપણે અહીંયા B3C છે એ જોડી દેશું, ઓકે। C આપણે અહીંયા લખી નાખીએ, ઓકે। તો આ B3C જોડાઈ ગયો। હવે અંશમાં કેટલા છે તો કે 5, તો આપણે B5 છે ત્યાંથી આપણે એક રેખા દોરવી પડશે। કેવી રેખા કે એ રેખા છે આ B3C ને સમાંતર બને એવી રેખા આપણે દોરવાની છે, ઓકે। તો એવી રેખા આપણે દોરીએ તો એમનામ આપણે દોરી લેશું નહીં, એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું। સૌથી પહેલા આપણે B5 ઉપર તો અહીંથી એક ચાપ આપણે પાડી, બરોબર છે। ઈ ચાપ છે અહીંયા આપણે છેદતી હોવી જોઈએ એટલી ચાપ પાડવાની। હવે એ જ માપથી હવે B3 ઉપરથી માપ છે બદલાવાનું નથી, B3 ઉપરથી એક ચાપ પાડી લઈએ, ઓકે। બે ચાપ પડી ગઈ। હવે આપણે B3 પાસે જે ચાપ પડી અહીંયા આપણે પરિકરનો પેન્સિલ વાળો ભાગ રાખી પરિકર એડજસ્ટ કરી લેવાનો આટલા માપ, અને અહીંયા એક ચાપ પાડી દો, પાડી। હવે અહીંયા શું કરશું તો કે એ જ માપથી ફરીથી અહીંયા ચાપ પાડો, થઈ ગયું કમ્પ્લીટ। હવે B5 અને આ ચાપ જ્યાં છેદે છે એમાંથી એક રેખા પસાર કરવાની છે, પણ રેખા પસાર કરો તો પછી આપણે અહીંયા અનુરૂપ બાજુ દોરવાની છે। અહીંયા ક્યાંથી ચાપ પાડશે તો કે એના માટે આ BC વાળો ભાગ છે થોડોક લંબાવવો પડશે, તો આપણે BC વાળો ભાગ છે થોડો લંબાવી દઈએ, થોડોક મોટો દોરી લો, મોટો દોરાય તો વાંધો નહીં, પણ નાનો દોરાય તો ફરીથી આપણે પાછું દોરવો, ઓકે। હવે આ B5 આ છેદ બિંદુ એ બેયમાંથી પસાર થાય તેવી એક રેખા દોરી લઈએ, થઈ ગઈ સમાંતર રેખા। હવે અહીંયા જ્યાં આ રેખાને છેદે છે અહીંયા નામ આપી દેવાનું P, ઓકે કમ્પ્લીટ આટલું। હવે જે આપણે નીચે કર્યું એ જ ફરીથી અહીં કરવાનું છે, કરીશું ફરીથી। સૌથી પહેલા આપણે C બિંદુ ઉપરથી અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની, C ઉપરથી લ્યો કે P ઉપરથી ગમે ત્યાંથી ચાલે, આપણે અહીં C ઉપરથી પહેલા લઈએ, C ઉપરથી ચાપ એ પ્રમાણે પાડવાની કે જેથી તમારે AC ને ઈ છેદે। ઈ જ માપથી ફરીથી P બિંદુ ઉપરથી ચાપ પાડો, ઓકે। હવે શું કરશું મિત્રો તો કે હવે જ્યાં આપણે C પાસેથી ચાપ પાડેલી છે ત્યાં જ્યાં AC ને છેદે છે એ ચાપ ઉપરથી આપણે પરિકર એડજસ્ટ કરવાનું અને એક ચાપ આપણે અહીંયા પાડીશું, આ પ્રમાણે AC ને છેદતું હોવું જોઈએ। હવે એ જ માપથી ફરીથી અહીંયા, ઓકે। હવે અહીંયા ચાપ આપણે પડી ગઈ। હવે ઈ ચાપમાં છેદે એ પ્રમાણે આ ચાપ જ્યાં છેદે છે એકબીજાને એમાંથી પસાર થાય એ પ્રમાણે P ઉપરથી એક રેખા દોરવાની, અને એ રેખા છે આ કિરણને છેદશે, અને એ કિરણને જ્યાં છેદે અહીંયા આપણે Q નામ આપીશું। અહીંયા કિરણ થોડું લંબાવવું પડશે તો આપણે પછી લંબાવશું, બરોબર, જરૂર પડશે તો। થોડું કિરણ અહીં આપણે લંબાવવું પડશે કારણ કે નહીતર છેદશે નહીં।
થઈ ગયું. હવે અહીંયા જ્યાં બે કિરણો ભેગા થાય છે એકબીજાને છેદે છે અહીંયા આપણે Q નામ આપી દઈશું. બરોબર છે, મારે થોડી જગ્યા નાની પડે છે. અહીંયા આપણે Q નામ આપી દેવાનું. તો હવે આપણે જે માગેલો માપ છે એ મુજબની રચના કમ્પ્લીટ થાય છે. તો મિત્રો રચના સમજાઈ ગઈ આખી. હવે રચનાના મુદ્દા મારે કરાવવા પડશે નહીં, તમે તો આ જ પાડશો, પણ રચનાના મુદ્દા છે આના તમે તૈયાર કરજો. બરોબર છે, આવડી જ જશે. થોડાક શબ્દ આગા પાછા થાય તો કોઈ વાંધો નહીં, પણ પ્રેક્ટિસ કરો, ટ્રાય કરો એક વખત. ઓકે.